ચાણસ્મા ખાતે હોટલ હાઈલેન્ડ ખાતે એક પેડમાં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું। ચાણસ્મા શહેરની અંદર આવેલ મહેસાણા હાઈવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવી તેનું વાવેતર કરવામાં આવ્યું। ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી। તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી। ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટાભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટલના સ્ટાફની સાથે રાખીને પોતાની મહેસાણા હાઈવે પર આવેલ હોટલ હાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું। ત્યારે આ બાબતે હોટલ હાઈલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો તોબા પોકારી ગયા હતા, જેથી કરીને આવનાર સમયમાં દરેકને સારી હવા મળી રહે, જેથી કરીને ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે અને તમામ વૃક્ષનું પૂરેપૂરી કાળજી રાખે તેનો ઉછેર કરવાની જવાબદારી પણ અમે લીધી છે। મુકેશ પિત્રોડા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા।